ગોડી આવો હું આટું હું ઘેર મહેમાન આયા ખબર નહીં પડતી તો હું શું કરું તો બે મહેમાન આયા તો બે રકમી ચાબા મેલ અરે પેલા વાડો તો મહેમાન મારા હું અરે તમાર શું તો મારા એટલે તારા નહીં ના ના એવું કોણ કહેતી બોલાવ બે મોણાને મોટા પેલા કીધું હું ખેતી કોમ નહીં કરું કરવી પડે જખ મારીને કરવી પડે કોને કીધું તું તમે પેલા કીધું મારા ઘેરે જમીન નહીં વાબાની નહીં બેસો રાખવાની તારો બાપો તમારો હમું પૂછતો હતો કેટલા વીઘા જમીન કેટલા વીઘા જમીન ટાઈમ એની સોરી કરશે ખેતી એટલે હું લાવ્યો મારા બાપાએ નહીં એટલા મને કીધું ખાલી વેચવા માટે बात तो सही है। તો વેચી હોય તો હું તને ના વેચી દઉં शाबाश बेटा। હેડ વાળી ના જીવો તો હા ભલે હું પેલી વખત આવી ખેતરમાં હું લઈ આવું ખેતરમાં તારા આવવું પડશે ઘેર બે ડૂબો હું હજી હોદનો ટાઈમ થયો દોવાનો હું અરે હું કશું દોવાની દો તો છોડે તું બહુ બોલતી થઈ ગયો મારા આગળ દાંતેરું મેલો ને તો ચેક અલે દાંતેરું અડાડ્યું હું કરી લે કે પાણી વાળાને તો મોટી મોટી આગતા હતા ગોવા લઈ દો ઓમ લઈ દો તેમ લઈ દો તંબુઆને લઈ લઈ યા દેવડી ચમ ફરિયા વધુ તારી હગલી કોઈ વેટલા લઈને તે ના ફેરવા લાગ્યો મોટી મોટી આગતા હતા તે તો મારા બાપા કીધું તું હવે તો હોભરી લેવાનું આ એક કોને હોભરી બીજા કોને કાઢી દેવાનું હોય એ બરોબર બાપા એ મારા બાપા હું મોટા હું થોડું મન સન્માન રાખ ને કે બે અડબત મેલો ને તો લોબી થઈ જાય शाबाश बेटा। હું મોન સંબંધ નહીં આપવાની જો તમને પેલા કહી દેવાનું આ પૂરું અડવાની નહીં કોના માટે ખાવું જ ખો ને રવા દો તમ તારા પેટમાં નહીં બિલાડો બોલતો માં હું એકલી બાજી બનેલો રોધીન તે એકલી રોધીન ખાય અમર નહીં રોધીન અરે જા બાજી ખાઈ આવો તારા બાપાને ફોન કર્યો ને તો કહીને નહીં રહેતું હું નહીં રહેવાની કાલ જતી રહેવાની ઘેર અમે રોડ ઉપર આવી જાય તમારો નક્કી કરો કર્યો હું એક બાપા आइए देखते हैं मजा आएगा। મારે તો બે જોવા છે પણ ગોડી તું ચમ નહીં સમજતી તો માર જવું કાલ ગોવા ફરવા લઈ જાવ મને ગોવા માટે હું પેલા રણછોડ જોઈતી 10,000 ઉછીના લઉં 10%. અરે ના નવરી જગ્યા જતી રોલ લઈ જાઓ એ નવનીતભાઈ જોડે મારે નહીં ચાલતું નહીં મારું સેટિંગ તે તું મને નવનીતભાઈ કરું છું વાત તો સહી છે. મારા થોડું જવો ગોવા ફરવા ચમ તું ગોવા થઈ રહ્યું આ મારા ગોવાનો ખર્ચો કેટલો મહિને ખતમ ખબર ગોવા થઈ ગયો ખર્ચો ને ખેતરમાં ઓકા પર ઉપર આ બાજુનો ઠૂઠો ઉઠો વાઢવા પરું એ હું કઈ નહીં કરું તમે મને કઈ લાવો ને તો હું ખેતી બંધ નહીં કરું મને પૈસો દો નહીં દઉં તો તને હું મોજ છાપ માટે લાવ્યો હું એ તમારે જોવાનું મારે નહીં જોવાનું એવું ના હોય ગોડી હવનો બૈરો હોય હવ કામ કરે એ કરું હું મારા બાપા જ્યાં નહીં કર્યું કશું એ બધું ભૂલી જવાનું ગોડી આપણે હારા થઈ રહો હારા રહીએ તો ઘરવાળો હારો કોઈ શું કોઈ અને કુટુંબમાં ઇજ્જત બનાવો અરે ઇજ્જત તો પેલા દીયો મારા બાપાને રાખવાની નહીં રાખવાની મને પૂછી લો નક્કી કરે મારે તો રાખવાની છે મારા કુટુંબમાં ઇજ્જત છે મારી તો તંબુ ઇજ્જત નહીં હું જોઈ લીધી તમારી ઇજ્જત રૂપિયાની ઇજ્જત નહીં તમારી તો એ તને ના ખબર પડે જ્યારે ભાઈઓનો લગ્ન થાય ને ભાઈની સોરી બોરી પહેણે એટલે ખબર પડે ભાઈની ઇજ્જત बात तो सही है। હા જોઈ લીધી આ તારે આજકાલની આવી બધી નહીં ઇજ્જત એટલે ઇજ્જત બનાવી ને ગામમાં ઘણીનું કોઈ બોલી જાય ને તો હમું વરગવું પડે પેલો ના સબો પડી ગયો કે તો તંબુ ને કઈ બોલે એ બોલી જો પણ ગધેરી તને નહીં ખબર પડતી કે આપણા આદમી બોલી જાય તો આપણે હને એને બોલવા દઈએ પણ ઘરનું જ ખાડો ગોદો હતો પણ મારે બીજાને તો ગોદવાનો આવે મારે નક્કી કરી લો તમારા મન હું કોડના બાપા મારે તો બે જોવો હા તો પછી દેજો તો મને તો ગોવા ફરવા લઈ જવી હતો વાત કરો નકો લાટ મને દરિયા પડ્યો પણ અલી એ ગોવામાં તો હારી આઈટમો હોય અરે ભલા કાઢે બોલે જવા હું લાવી કો ઘેર આ ગોમડે દેશી પીતી કાઢી ગયો કેમ દેશી હતા દેશીના લાયક જ છો તમે ગોડી દેશીમાં જે મજા છે ને એવી ઇંગ્લિશમાં નહીં बात तो सही है। આને પીધે તો મુવા મળી જાવ તો હજી તો તને હું મારવા જ દેવો હો તો બંધ કરો પીવાનું ના પીવાનું તો ખરા પીવાનું ખરા સવારે જો દાંતણ પેલા આપ કોથરી જો ના મને ખબર હે તો તો પછી ખબર જ હું તા હું લમડા લોહી મારા હું કરે તો મારી ઇજ્જત ગોમમાં હું તંબુ ઇજ્જત મને દારૂ પી કોથરી પી ફતા હોય આખા ગોમમાં ठीक है। એ કોથરીની વાત અલગ છે ઇજ્જત હોય કેટલી ઇજ્જત લાગ્યો 10 લાખ રૂપિયા ભેગા કરો કોઈ આલો તમને હું કાલ જઉં ને માર્કેટમાં તો 10-20 લાખ લઈને આવું તો ગોડી તારા માટે આ લોકો માટે હું નો ભીખ માગું આટો ફરવા જવું હોય આવતા વર્ષે ફરવા લઈ જતા ને આવતા વર્ષે નહીં આવતા અઠવાડિયામાં જવું મારે બોલો આ અઠવાડિયામાં તો મારો પન્નું નહીં પકાયો એક કામ કર ठीक है। માર પાકીટ ઘેર આવે મારે
તને ગોળામાં 500 રૂપિયા પડ્યા હું છેલ્લા તને આલ દઉં તું તારા બાપાને તો જતી રહેતા એ ફરીને આવજે મહિનો હા જા તું ઉપર હા જા ઉપર જોતી જ નહીં હા જા ગોળામાં છેલ્લા 500 રૂપિયા